તો પાટણમાં વીજ કંપનીની ગંભીર બેદરકારી સામે આવી છે। ધારપુર સરકારી હોસ્પિટલ પરિસરમાં વૃક્ષમાં વીજ મીટર લગાવ્યું છે। વૃક્ષના થડમાં કામચલાઉ વીજ મીટર નાખવામાં આવ્યું। કન્સ્ટ્રક્શન કંપનીનું કામ ચાલુ હોવાથી કામચલાઉ મીટર નાખી દીધું છે। ચોમાસામાં ખુલ્લામાં મીટર રાખવું બની શકે જોખમી। હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓ અને તેમના સંબંધીઓની અવરજવર હોવાથી દુર્ઘટના બનવાની શક્યતાઓ પ્રબળ છે। અત્યારે તો પાટણની આ ઘટના છે કે જ્યાં વીજ કર્મચારીઓએ કન્સ્ટ્રક્શન કંપનીનું કામચલાઉ મીટર એક વૃક્ષમાં લગાવી દીધું છે અને આ જોખમી રીતે જે વીજ કંપની છે તેમના કર્મચારીઓની કામગીરીની સામે પણ સવાલ થઈ રહ્યા છે। ધારપુર સરકારી હોસ્પિટલના પ્રાંગણમાં રહેલા વૃક્ષમાં આ મીટર લગાવવામાં આવતા અંદર હોસ્પિટલમાં ઘણા દર્દીઓ સારવાર પણ લઈ રહ્યા છે। એમના જીવ પણ અત્યારે જોખમાઈ રહ્યા છે। ચોમાસાની ઋતુ છે અને ચોમાસામાં આવી રીતે કામચલાઉ વીજ મીટર વૃક્ષ પર લગાડતા ઘણા બધા સવાલો ઉદ્ભવ થઈ રહ્યા છે। આ દ્રશ્ય પણ સામે આવ્યા કે જેમાં જોઈ શકાય છે એક વૃક્ષ પર એક મીટર લગાવવામાં આવ્યું છે। કામચલાઉ આ મીટર લગાવવામાં આવ્યું છે અને મીટરની દશા પણ અત્યારે ખુલ્લી હાલતમાં જોવા મળી રહી છે। સંવાદદાતા પ્રેમલ ફોન લાઈન પર જોડાયેલા છે। પ્રેમલ, પાટણમાં વૃક્ષ પર કામચલાઉ મીટર લગાવી દેવામાં આવ્યું છે। વીજ કંપનીની આ ગંભીર બેદરકારી ક્યારેક કોઈકનો ભોગ લેશે? ચોક્કસ જે પ્રકારે પાટણ ધારપુર મેડિકલ જે હોસ્પિટલ છે તેના મુખ્ય જે પ્રવેશ દ્વારની નજીક જ જ્યાં તાત્કાલિક સારવાર વિભાગ છે તે વિભાગની બહારની સાઈડમાં જ એક વૃક્ષ છે। વૃક્ષની અંદર જ વીજ મીટર લગાવી અને તેનું જોડાણ પણ આપી દેવામાં આવ્યું છે। ત્યારે જે કન્સ્ટ્રક્શનનું પ્રાઇવેટ કંપની દ્વારા જે કન્સ્ટ્રક્શનની કામગીરી કરવામાં આવી રહી છે તે દરમિયાન જે કામગીરીમાં ચાલુ જે કામ છે તે વીજ લાઈન છે વીજ લાઈનનો પુરવઠો તે જ મીટરમાંથી લેવામાં આવે છે। એટલે ક્યાંક ને ક્યાંક જે રીતે કહી શકાય કે હોસ્પિટલની અંદર દર્દીઓ અવર જવર કરતા હોય છે અને ચોમાસાનો સમય છે જો કોઈ ઘટિત કોઈ દુર્ઘટના ઘટશે તેનું જવાબદાર કોણ એ સામે પણ મોટો એક સવાલ ઉભો થવા પામ્યો છે। જી આભાર તમામ વિગતો માટે પ્રેમલ।